નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત રાજસ્થાનની ખબરથી, જ્યાં બાલોતરામાં રિફાઇનરી યુનિટમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। રિફાઇનરીના CDU યુનિટમાં વિકરાળ આગ ફાટી નીકળી છે। મોટી સંખ્યામાં ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ભીષણ આગ લાગતા રિફાઇનરીમાં અફરાતફરી મચી ગઈ છે। આગ લાગતા કર્મચારીઓ સુરક્ષિત રીતે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા। રિફાઇનરીમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। આવતીકાલે જ વડાપ્રધાન મોદી લોકાર્પણ કરવાના હતા। આગ ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટમાં લાગી છે। રિફાઇનરી અને આસપાસના મોટાભાગના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે। વડાપ્રધાન મોદીના સભા સ્થળે તૈનાત ફાયર બ્રિગેડના વાહનો પણ રિફાઇનરી પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે। મુખ્યમંત્રી ભજનલાલ હવે રિફાઇનરીના આ ભાગની મુલાકાત લઈ શકે છે। નોંધવું જોઈએ કે આગ હજી સુધી નથી બુઝાઈ। બહાર હજુ પણ જ્વાળાઓ તેમજ ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। હજુ પણ અંધાધૂંધી છે। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા આ યુનિટથી લગભગ 1 કિલોમીટર દૂર છે અને સ્થળ સંપૂર્ણપણે સુરક્ષિત છે।